નમસ્કાર, જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। સુરતમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા। આ ધજાગરા જો કોઈ નાગરિક દ્વારા ઉડાડતા જોવા મળી હોત તો સારું હતું, પરંતુ આ તો ખાકીની વર્દીમાં દારૂનો નશો કરતા એક પીએસઆઈ ઝડપાઈ ગયા। સાહેબ એટલા નશામાં ધૂત હતા કે કોઈ પણ પ્રકારનું ભાન કે હોશ ન હોય તેવી રીતે વર્તન કરી રહ્યા હતા। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સૌ કોઈ જાણે છે ગુજરાતમાં દારૂ કેટલી જ છુટ્ટીથી વેચાઈ પણ છે, કેમ કે અહીંયા દારૂબંધી છે અને લોકો હપ્તા ખાઈને આ દારૂ વેચવાની પરવાનગી પણ આજ પોલીસવાળા આપે છે। સુરતમાં રાંદેર પોલીસ સ્ટેશન પીએસઆઈ અશોક પટેલ કે જેમની ગાડીમાં દારૂની બોટલ તેમજ તેમની સામગ્રી મળી આવી હતી। આ ઘણી શરમજનક બાબત છે કે ગુજરાત પોલીસ પોતે જ જો આવી રીતે કાયદાનું ઉલ્લંઘન કરતી જોવા મળે તો પછી સામાન્ય નાગરિકો કાયદો ન પાડે તો નવાઈની વાત ન કહેવાય। આ ઘણી શરમજનક બાબત છે કે ખાકી વર્દીમાં આ લોકો જેની ઉપર વિશ્વાસ કરીને પોતાની તકલીફ લઈને પોલીસ સ્ટેશન પહોંચતા હોય છે, અને જો આજ પોલીસ કાયદાનો ભંગ કરતી જોવા મળે તો પછી આ પોલીસ કાયદો કેવી રીતે અમલ કરાવતી હશે તે વિચારવા જેવી બાબત છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનની બહાર આવી રિક્ષામાં બેસી ભાગવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વિડીયો બનાવનાર તેમનો પીછો કરે છે, સતત વિડીયો બનાવતો રહે છે। ગુજરાત પોલીસે આ શરમજનક બાબત ઉપર જરૂરથી વિચાર કરવો જોઈએ અને આવા કાયદાના ધજાગરા ઉડાડતા અધિકારીઓ ઉપર કડક પગલાં જરૂરથી લેવા જોઈએ। વાયરલ થયેલો અને રાંદેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એની અંદર એવું છે કે તારીખ 28/3ના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું। એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થઈ હતી અને એમને માથાકૂટ થઈ ત્યારે પોલીસવાળા હાથે પબ્લિક હાથે માથાકૂટ થઈ એટલે તાત્કાલિક ડિસ્ટાફની પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા। સમાધાન થયા બાદ આ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ પીધેલાનું જણાઈ આવેલ હોવાનું જણાવતા હોય, જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈક ત્યાં એક ગાડી પણ પડી હતી કંઈક GG2 પાસિંગની। એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું, એટલે એની બી તપાસ કરતાં એ ગાડી મળીને આવી, પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ લીધા એમાં ડૉક્ટરે આલ્કોહોલ હોવાનું થોડુંક જણાવેલ, જેથી કરીને એ બાબતમાં રિપોર્ટ થઈ અને પોલીસ કમિશનર સાહેબે એમને સસ્પેન્ડ કરેલ છે। બ્યુરો ચીફ સીએનસી ગુજરાત, પાટણ।